નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ મિશ્રા લાયન્સ કરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ નંબર 6 પર પહોંચ્યા છીએ. પ્રકરણ 6 જેને અલગ અલગ 5 ભાગોમાં ડિવાઈડ કર્યું છે, જેમાં પહેલો ભાગ હતો ખૂન સંબંધિત ગુનાઓ, કલમ નંબર 100 થી લઈને 113. ત્યાર પછી હતું વ્યથા અને મહાવ્યથા 114 થી લઈને 125. અને હવે આવે છે નેક્સ્ટ ગેરકાયદેસર અવરોધ અને ગેરકાયદેસર અટકાયત 126 અને 127. સૌથી નાનો ટોપિક આ જે ડિવાઈડ કર્યું છે એ ડિવાઈડની અંદર સૌથી નાનો ટોપિક આવે છે અવરોધ અને અટકાયતનો 126 અને 127 બે જ કલમમાં છે. ક્લિયર? તો આપણે આને સમજવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આને કે ગેરકાયદેસર અવરોધ શું હોય અને ગેરકાયદેસર અટકાયત શું હોય. બે ગુનાઓ વિશે ચર્ચા આની અંદર છે. તો પહેલાં જોઈશું આપણે ગેરકાયદેસર અવરોધ. લેખિત રીતે જોઈએ એને પહેલાં આપણે થોડું એને મસ્ત થિયરિકલ બેઝ પર સમજી લઈએ. જુઓ, અવરોધ એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિ છે એને જે દિશામાં જવાનો હક છે તે દિશામાં જતી એને અટકાવવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિને એને જે દિશામાં જવાનો હક છે, જે દિશામાં જવાનો હક છે તે દિશામાં જતી અટકાવવામાં આવે તો એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે ગેરકાયદેસર અવરોધ. જ્યારે કોઈ વ્યક્તિને જે દિશામાં જવાનો હક હોય તે દિશામાં જતી એને અટકાવવામાં આવે એને કહેવામાં આવશે ગેરકાયદેસર અવરોધ. ત્યાર પછી આવે છે બી, ગેરકાયદેસર અટકાયત. તો જ્યારે કોઈ વ્યક્તિ, બીજો આવે છે અટકાયત. તો અટકાયતને સમજો કે કોઈ વ્યક્તિ છે એ નામનો એ કોઈ પણ દિશામાં ન જઈ શકે, કોઈ પણ દિશામાં ન જઈ શકે એવી રીતે એને અવરોધ કરવામાં આવે. કોઈ પણ દિશામાં ન જઈ શકે એવી રીતે અવરોધ કરવામાં આવે તો એને શું કહેવામાં આવશે? ગેરકાયદેસર અટકાયત. જ્યારે કોઈ વ્યક્તિને તે કોઈ પણ દિશામાં ન જઈ શકે તેવી રીતે અવરોધ કરવામાં આવે તો એને શું કહેવામાં આવશે? એને કહેવાય છે ગેરકાયદેસર અટકાયત. તો જે દિશામાં જવાનો હક હોય તે દિશામાં જતી એને અટકાવવામાં આવે એને કહેવામાં આવશે ગેરકાયદેસર અવરોધ. તે કોઈ પણ દિશામાં ન જઈ શકે એવી રીતે તેને અવરોધ કરવામાં આવે તો એને કહેવામાં આવશે ગેરકાયદેસર અટકાયત. તો ગેરકાયદેસર અવરોધની વ્યાખ્યા આપેલ છે કલમ નંબર 126માં અને ગેરકાયદેસર અટકાયતની વ્યાખ્યા છે કલમ નંબર 127માં. 126 બહુ જલ્દી પૂરું થઈ જશે, પણ 127 જે છે એ બહુ વધુ ટાઈમ લગાવશે. કારણ શું? કેમ કે પહેલા કલમમાં વ્યાખ્યા છે, ત્યાર પછી 2, 3, 4, 5, 6, 7, 8 એની અંદર સજાઓ છે. કેટલા દિવસ એનો અટકાયત કરવામાં આવ્યું છે, કેવી પરિસ્થિતિમાં એનું અટકાયત કરવામાં આવ્યું છે, એના આધારે સજા વધી જાય છે. તો હવે આપણે લેખિતમાં જોઈએ બધું. જો, ગેરકાયદેસર અવરોધની વ્યાખ્યા કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને જે દિશામાં જવાનો હક હોય તે દિશામાં જતી અટકે એ રીતે તેને સ્વેચ્છાપૂર્વક અડચણ કરે તેણે તે વ્યક્તિનો ગેરકાયદેસર અવરોધ કર્યો કહેવાય. જે દિશામાં જવાનો એને હક છે તે દિશામાં જતી એને અડચણ કરે તો એને કહેવાય ગેરકાયદેસર અવરોધ. અને એની સજા છે કલમ નંબર 126(2) કે જે કોઈ વ્યક્તિ બીજા કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર અવરોધ કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા કેટલી છે? 1 માસ સુધીની કેદ
5,000 રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને સજા કરવામાં આવશે. તો 1 માસ સુધીની કેદ છે અને 5,000 રૂપિયા સુધીનો દંડ છે અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચલાવી શકાય. હવે એક સાહેબે સવાલ પૂછ્યો હતો કે સર, શું આ બધી સજાઓ યાદ રાખવાની? તો યાદ રાખજો સાહેબ, જ્યારે કાયદો નાનો હોય ને, દાખલા તરીકે એટ્રોસિટી છે, ભ્રષ્ટાચાર છે અથવા ગેમ્બલિંગ એક્ટ છે, તો હવે નાના કાયદાઓ 23 કલમના કાયદાનું માર્ક્સ કેટલું છે? 10. 31 કલમના કાયદાનું માર્ક્સ કેટલું છે? 10. અને 13 કલમનો કાયદો પેલા ગેમ્બલિંગ એક્ટ છે, એનું માર્ક્સ કેટલું છે? 5. તો કાયદો નાનો છે એટલે કે એમાં પ્રશ્નો બનાવવું થોડું અઘરું પડે છે. એના માટે જે પણ જગ્યાથી મુદ્દો દેખાશે તે જગ્યાએથી એ પ્રશ્ન બનાવી શકે છે. એમાં સજાની પણ કલમો લેવી પડશે. પણ જ્યારે આની વાત કરીએ તો 358 કલમનો કાયદો 10 માર્કનો છે. તો આની અંદર તમે વિચાર કરશો કે નહીં ભાઈ, એક નાના સજાઓ યાદ રાખવા બેસીએ તો યાર આપણે માણસ છીએ, રોબોટ નથી, એટલું બધું નહીં. અને જો ભૂલથી આપણું નસીબ ખરાબ છે, પેપર હાર્ડ નીકળી ગયું, તો પછી 10માંથી 2 ક્વેશ્ચન એવા હશે જેમાં સજા પૂછાતો તો એને છોડી જ દેવાનું, નહીં પકડવાનું પછી. નહીં તો શું, અમુક જે મહત્વની વસ્તુઓ છે યાદ રાખવાના ચક્કરમાં, ફાલતુની વસ્તુઓ યાદ રાખવાના ચક્કરમાં મહત્વની વસ્તુઓ ભૂલી જઈશું. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો કે સજા દરેકની યાદ રાખવાની કંઈ જરૂર નથી, પણ હા, આપણને જાણકારી હોવી જરૂરી છે. ઓકે, એના માટે આ વસ્તુ લખી રહ્યો છું કે ભાઈ આ ગુનો હલકા પ્રકારનો છે, કેમ કે વધારે આમાં સજા થવાની નથી. ચલો આગળ જોઈએ. કલમ નંબર 127, ગેરકાયદેસર અટકાયતની વ્યાખ્યા. અટકાયતમાં શું બોલે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને એક નિશ્ચિત હદની બહાર જઈ શકે નહીં એ રીતે તેનો અવરોધ કરે તો તે વ્યક્તિનો ગેરકાયદેસર અટકાયત કર્યું કહેવાય. એક નિશ્ચિત હદની બહાર, એ હદ બહુ અલગ તરીકે સમજી શકાય. એક બાથરૂમમાં કોઈ વ્યક્તિ જાય છે અને એને ત્યાં બંધ કરી દઉં તો એને કહેવાય છે ગેરકાયદેસર અટકાયત. એક રૂમમાં જાય છે, રૂમમાં બંધ કરી દઉં, એને પણ અટકાયત કહેવાય. આખા મકાનમાંથી ના નીકળવા દઉં, એને પણ અટકાયત કહેવાય. આખો કોઈ કોમ્પ્લેક્સ છે એમાંથી ના નીકળવા દઉં, એને પણ અટકાયત કહેવાય. આખા જિલ્લામાંથી પણ અટકાયત કરી શકાય, જિલ્લા બહાર ન જવા દેવામાં આવે તો એ પણ અટકાયત કહેવાય. આખા રાજ્યમાં, આવી જ રીતે આખા દેશમાંથી પાસપોર્ટ લઈ લેવામાં આવે, દેશમાંથી બહાર ન જવા દેવામાં આવે તો એને પણ અટકાયત કહેવાય. તો અટકાયતનો કોઈ એક માધ્યમ નથી કે ભાઈ કયા જગ્યાએથી એને ન જવા દેવામાં આવે. સમજાય? તો આ ગેરકાયદેસર અટકાયતની ચર્ચા છે. એની વ્યાખ્યા છે કલમ નંબર 127(1)માં. હવે એની સજાની કલમો સ્ટાર્ટ થશે. જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયત કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. કેટલી સજા છે? 1 વર્ષ સુધીની કેદ, 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને. 1 વર્ષની કેદ, 5,000નો દંડ અથવા બંને. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાશે. કોગ્નિઝેબલ, બેલેબલ અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. જો 1 વર્ષની સજા છે છતાં પણ એને કોગ્નિઝેબલ બનાવ્યું છે. ઓકે, પછી 3 નંબર, જે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે 3 દિવસ કે તેથી વધુ સમય માટે અટકાયત કરે છે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. આમાં દિવસો કોઈ નથી કીધા, પણ આમાં 3 દિવસ કીધું છે. તો 3 દિવસ કરતાં વધારે રાખો તો સજા કેટલી થશે? 3 વર્ષ સુધીની કેદ, 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને. કોગ્નિઝેબલ, બેલેબલ, કોઈ પણ મેજિસ્ટ્રેટ. તો આમાં કોઈ દિવસ નથી. બીજામાં, ત્રીજામાં દિવસ છે, 3 દિવસ. હજુ દિવસ વધશે, સજા વધશે. જો લખ્યું છે, જે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે 10 દિવસ કે તેથી વધુ સમય માટે અટકાયતમાં રાખવામાં આવે તો એની સજા વિશે તો 5 વર્ષ સુધીની કેદ, 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને. કોગ્નિઝેબલ, નોન બેલેબલ, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. તો ચોથા નંબરમાં, પહેલા નંબરમાં વ્યાખ્યા હતી, બીજા નંબરની અંદર સજા છે, ત્રીજા નંબરમાં 3 દિવસ કે તેથી વધુ, અહીંયા 10 દિવસ કે ચોથામાં 10 દિવસ કે તેથી વધુ. પાંચમામાં કે મુક્તિ માટે રીટ જાહેર કરવામાં આવી હોય. જે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે અટકાયતમાં રાખે છે તે જાણીને કે તે વ્યક્તિની મુક્તિ માટે રીટ જાહેર કરવામાં આવી છે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા કેટલી છે? તો કેદના દિવસો મુજબ સજા પ્લસ 2 વર્ષ સુધીની કેદ. હવે પહેલાં તો એ સમજી લો કે રીટ એટલે શું. તો બંધારણની અંદર કલમ નંબર 32માં 5 પ્રકારની રીટ વિશે ચર્ચા છે. બંધારણની અંદર ભાગ 3માં કલમ 32માં 5 પ્રકારની રીટ વિશે ચર્ચા છે.
હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, સર્ટિયોરરી, કો વારંટો અને પ્રોહિબિશન. જેમાં એક રીટ છે હેબિયસ કોર્પસ. તો જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સરકારી અથવા ખાનગી વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યું હોય તો એને જ્યારે કોર્ટ દ્વારા રીટ જાહેર કરવામાં આવે તો એ વ્યક્તિને તાત્કાલિક કોર્ટ સમક્ષ રજૂ કરવું પડે છે, જેને કહેવાય છે હેબિયસ કોર્પસ. ગુજરાતીમાં કહેવાય છે બંદી પ્રત્યક્ષીકરણ. આપને ના ખબર હોય તો આપ એપ્લિકેશનની અંદર જે બંધારણનો લેક્ચર છે, બંધારણના લેક્ચરની અંદર હેબિયસ કોર્પસ ભાગ 3માં એ કલમ 32 ચેક કરજો, તો કલમ 32માં આ વસ્તુ જોવા મળશે, હેબિયસ કોર્પસ. તો કોઈ પણ વ્યક્તિની જ્યારે ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોય તો એને છોડાવવા માટે હેબિયસ કોર્પસની રીટ બહાર પાડવામાં આવે છે કોર્ટ દ્વારા. તો કોર્ટ દ્વારા રીટ બહાર પાડવામાં આવ્યું છતાં પણ એને નહીં છોડવામાં આવતું, તો પછી જેટલા દિવસની કેદ કરી છે, દાખલા તરીકે 10 દિવસની એને કેદ કરીને રાખેલી છે, તો 10 દિવસ માટે કેટલી સજા થશે? એને 5 વર્ષ. પણ હવે રીટ બહાર જાહેર કર્યા બાદ પણ એ વ્યક્તિને છોડવામાં આવતું નથી, તો હવે 5 વર્ષની જગ્યા સજા કેટલી થશે? 5 + 2 7 વર્ષની સજા કરવામાં આવશે. તો એ જ લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે અટકાયતમાં રાખે છે અને તેને જાણીને કે તે વ્યક્તિની મુક્તિ માટે રીટ જારી કરવામાં આવી છે તો તેને નીચે મુજબની સજા થશે. સજા છે કેદના દિવસો મુજબ સજા પ્લસ 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવી શકાશે. હજુ પિક્ચર પૂરું થયું નથી, હજુ બાકી છે કલમ નંબર 127(6), 127(7), 127(8). જુઓ 127(6), જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને ખોટી રીતે અટકાયત કરે છે અને તેનો ઈરાદો દર્શાવે છે કે આવી વ્યક્તિની કેદ એવી વ્યક્તિની રુચિ ધરાવતી કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ પણ જાહેર સેવકને આવી અટકાયતની જગ્યા વિશે જાણ ન થાય તો તેને નીચે મુજબની, અને એને શોર્ટમાં કહેવાય છે ગુપ્ત રીતે અટકાયત. ગુપ્ત રીતે અટકાયત. આ ગુપ્ત રીતે અટકાયત એટલે શું? તો જ્યાં એને અટકાઈને રાખવામાં આવ્યું છે એ જગ્યાની જાણ એના હિત ધરાવતી વ્યક્તિ અથવા રાજ્ય સેવકને ન થાય તો એને કહેવામાં આવશે ગુપ્ત રીતે અટકાયત. તો જ્યારે ગુપ્ત રીતે અટકાયત કરવામાં આવે તો 127(6) કલમ લાગે છે. કેટલી સજા થાય છે? કેદના દિવસો મુજબ સજા પ્લસ 3 વર્ષની. તો ગુપ્ત રીતે અટકાયત રાખ્યું છે, જાણ નથી કરતો ક્યાં રાખ્યું છે, તો જેટલી દિવસની સજા, કેદની સજા એને અટકાયું છે એના આધારે જે કેદ થવાની છે એ કેદ પ્લસ 3 વર્ષ. ઓકે, 10 દિવસ અટકાયું તો 5 વર્ષની સજા થવાની પ્લસ 3 એટલે 8 વર્ષ સુધીની. કોગ્નિઝેબલ, બેલેબલ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવશે. 127(7) કે જે કોઈ વ્યક્તિ અટકાયતમાં રાખેલી કોઈ વ્યક્તિ પાસેથી તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી કઢાઈ લેવા માટે અટક કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. હવે આની અંદર કેવું છે મિત્રો, ધ્યાનથી સમજજો કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ પાસેથી અથવા તો એના હિત ધરાવતી વ્યક્તિ પાસે કોઈ કિંમતી જામીનગીરી હોય અથવા કોઈ મિલકત હોય, કોઈ મિલકત અથવા કોઈ કિંમતી જામીનગીરી હોય એ બળજબરીથી કઢાઈ લેવા માટે એનું અટકાયત કરવામાં આવ્યું હોય તો એની અંદર સજા જે છે એ થોડી અલગ થશે. 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. તો કોઈ મિલકત કઢાઈ લેવા માટે એનું અટકાયત કરવામાં આવ્યું હોય. અને છેલ્લે આવે છે કલમ નંબર 127(8). અટકાયતમાં રાખેલી કોઈ વ્યક્તિ પાસે કે તેની હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસે કોઈ ગુનાની માહિતી મળે અથવા કબૂલાત કરાવવા માટે અથવા અટકાયતમાં રાખેલી કોઈ વ્યક્તિ કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી પરત કરાવવા માટે અટક કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. આપ એક પોલીસવાળા છો તો હવે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુની કબૂલાત કરે અથવા સ્વીકાર કરે તો એના માટે એને અટક કરીને રાખ્યું છે આપ લોકોએ, અથવા એના હિત ધરાવતી વ્યક્તિ કોઈ વસ્તુ કબૂલાત વગેરે કરે એના માટે આપ એને અટક કરીને રાખો છો, અથવા કોઈ કિંમતી જામીનગીરી એને ક્યાં રાખેલી છે એ બતાવી શકે એના માટે એને અટક કરો છો તો પછી આ સજા થશે 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. આ પોલીસવાળા પણ કરો કે સામાન્ય વ્યક્તિ કરે, બંનેને સેમ જ સજા. ફરીથી એકવાર જોઈએ કે અટકમાં રાખેલી કોઈ વ્યક્તિ પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ ગુનાની માહિતી મળે
અથવા કબૂલાત કરાવવા માટે અથવા અટકાયતમાં રાખેલી વ્યક્તિને કે તેની સાથે હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિને કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી પરત કરાવવા માટે અટક કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે: 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. કોગ્નિઝેબલ, બેલેબલ કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવી શકાશે. તો આ જે હતું પ્રકરણ, અહીંયા એ પૂરું થાય છે. તો 2 મુદ્દાઓ હતા. પ્રકરણ નહીં પૂરું થાય છે, આ મુદ્દો પૂરું થાય છે. તો 2 મુદ્દાઓ હતા આની અંદર. એક ગેરકાયદેસર અવરોધ, એ પૂરું થઈ ગયું, અને બીજું હતું ગેરકાયદેસર અટકાયત. હવે આ ટોપિક ભણ્યા પછી એ પણ પ્રશ્ન થવું જોઈએ કે સર, અવરોધ અને અટકાયત અને અપહરણમાં શું અંતર, શું ફરક આ દિમાગમાં આવવું જોઈએ કે અટકાયત અને અપહરણમાં શું અંતર છે. તો અપહરણ વિશે હજુ આગળ ટોપિકમાં ભણવાના છીએ, આ જ ચેપ્ટરમાં આગળના ટોપિકમાં આવશે, બરોબર. તો એ અપહરણ અલગ મુદ્દો છે ને અટકાયત અલગ મુદ્દો છે. આપ જો જાણતા હો તો યુટ્યુબ ચેનલ વગેરેની અંદર આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટ કરજો કે અટકાયતમાં અને અપહરણમાં શું અંતર છે, બરોબર. બાકી તો આપણે વિડીયોની નીચે બાકીના જે વિડીયો આવશે એની અંદર તો આપણે એના ચર્ચા કરવાના જ છીએ. ઓકે, તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.